જંબુસરની સરકારી કચેરીઓએ હેલ્મેટ ચેકિંગ હાથ ધરાયું। પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર ગુજરાતની તમામ સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓને કે જેઓ પોતે ટુ વ્હીલરનો ઉપયોગ કરી ઓફિસમાં આવતા હોય છે તેઓનું આજ રોજથી હેલ્મેટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, પોલીસ સ્ટેશન તેમજ નગરપાલિકા સહિતની વિવિધ સરકારી કચેરી આ ચેકિંગ હાથ ધરાયું હતું। મળતી માહિતી મુજબ બપોર સુધીમાં તાલુકા પંચાયત કચેરીએ 5 કર્મચારીઓ, પ્રાંત કચેરીએ 5 કર્મચારીઓ, નગરપાલિકા 2 કર્મચારીઓ સહિત લગભગ કુલ 12 જેટલા કર્મચારીઓ હેલ્મેટ વગરના જણાવ્યા હતા। ત્યારે સ્થળ પર જ તેઓની આ ભૂલ બદલ તેમને આ ચેકિંગ દરમિયાન દંડ ફટકારવામાં આવ્યો હતો અને હેલ્મેટની જરૂરિયાતને અમલીકરણ વિશે સમજાવવામાં આવ્યું હતું। સમગ્ર દિવસ દરમિયાન આ કેસોની સંખ્યામાં હજુ પણ વધારો થઈ શકે છે। સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ એક જવાબદાર નાગરિકો હોય, અન્ય લોકો માટે રોલ મોડેલ બની રહે તેવી અપેક્ષાઓ હોય છે, ત્યારે તેમના દ્વારા નિયમોનું પાલન થાય જરૂરી છે। રિપોર્ટર ભરત પરમાર, BNNews ગુજરાતી, જંબુસર। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BNNews ગુજરાતી। BNNews ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। BNNews ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BNNews ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BNNews ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।